જય શ્રી રામ, જય આશાપુરામ, હર હર મહાદેવ. આજે આપણે IPL 2025 નું વીક 4 રિવ્યુ કરીશું. વીક 4 માં મુંબઈ ઇન્ડિયન્સે પોતાની બીજી મેચ જીતી. સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં જબરજસ્ત ચીજ કર્યું સનરાઇઝર્સ હૈદરાબાદે, જેમાં અભિષેક શર્માએ 141 રન માર્યા 55 બોલમાં, જે ચેઝિંગમાં સૌથી બેસ્ટ સેન્ચુરી છે. પહેલી મેચ રમાઈ હતી 20મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચેની મેચમાં આરસીબીનો વિજય થયો. આરસીબી મુંબઈ ઇન્ડિયન્સ સામે વાનખેડેમાં 10 વર્ષ પછી પોતાની પહેલી મેચ જીતી, જેમાં જસપ્રીત બુમરાહે પુનરાગમન કર્યું આઈપીએલમાં. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટમાં ઇન્જરીના કારણે એનસીએમાં રિહેબ કરી રહેલો બુમરાહ આરસીબી સામે પોતાની પહેલી મેચ રમ્યો. આરસીબી અત્યાર સુધી 10 વર્ષ થઈ ગયા. 2015માં જીત્યું, 2025માં આરસીબી પોતાની પહેલી મેચ વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત્યું. આ મેચમાં તિલક વર્મા અને હાર્દિક પંડ્યા જબરજસ્ત બેટિંગ કરી. સૂર્યકુમાર યાદવે બહુ જ ધીમી બેટિંગ કર્યું. કોઈ ક્યારેક તિલક વર્મા, ક્યારેક સૂર્યકુમાર યાદવ ધીમી બેટિંગ કરેલું છે. મેં બધું લખી જ રાખ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને એલએસજી વચ્ચેની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ જીતેલી મેચ હારી ગયું. કોલકાતા નાઇટ રાઇડર્સ જબરજસ્ત ચેઝિંગ કર્યું, પણ પછી વેંકટેશ અય્યર બહુ ધીમો થઈ ગયો, તેના કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ હારી ગયું અને એલએસજી જીતી ગયું. 4 રનથી મિત્ર, 4 રનથી જીત્યું, 4 રન. માર્કરમ, માર્સ અને પુરણ આ વખતે પર્પલ ઓરેન્જ કેપ લઈ જશે, કારણ કે 6 મેચમાં 350 રન છે, જે બહુ. હજી તો કેટલી મેચ? 8 મેચ. 8 મેચમાં તો 800-900 વિરાટ કોહલીનો રેકોર્ડ આ વખતે નિકોલસ પુરાણ તોડશે. રહાણે અને રિંકુ સિંઘે જબરજસ્ત બેટિંગ કરી, મેચ હારી ગયું. પંજાબ કિંગ્સ અને સીએસકે વચ્ચેની મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો છે. 18 રનથી ચેન્નાઈ સુપર કિંગ્સ હારી ગયું. પંજાબ કિંગ્સનો 18 રનથી વિજય થયો. પ્રિયાંશ આર્યે જબરજસ્ત 43 બોલમાં 130 રન કર્યા. અત્યાર સુધીની આઈપીએલમાં 3 સેન્ચુરી વાગી. ઈશાન કિશન, પ્રિયાંશ આર્યા અને અભિષેક શર્મા 3 લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ અમદાવાદમાં રમાઈ હતી, તેમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. ગુજરાત ટાઇટન્સ 58 રનથી હારી ગયું છે. રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં સારી ચાલી રહ્યું નથી, તેના કારણે રાજસ્થાન રોયલના પરફોર્મન્સ પર અસર થઈ રહી છે. રાજસ્થાન રોયલ અત્યાર સુધીમાં ફક્ત 2 જ મેચ જીતી રહ્યું છે, 6 મેચમાં, અને 4 મેચ હાર્યું. 4 મેચ મુંબઈ, આરઆર અને એસઆર 4 મેચ હાર્યું છે. ગુજરાત ટાઇટન્સે 217 રન 6 વિકેટે કર્યા હતા. તેને ચેસ કરતા રાજસ્થાન રોયલ 159 રનમાં ઓલ આઉટ થઈ ગયું. સાઈ સુદર્શને 82 રન કર્યા હતા. સાઈ સુદર્શન આ સિરીઝ આઈપીએલ 2025માં જબરજસ્ત બેટિંગ કરી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બેંગ્લુરુમાં રમાયેલી મેચમાં, જેમાં 93 રન કર્યા કેએલ રાહુલે 53 બોલમાં. ટ્રિસ્ટન સ્ટબ્સ 38 રન કર્યા 23 બોલમાં. ટીમ ડેવિડના રનના કારણે જ દિલ્હી આરસીબી 163 રન પહોંચી ગયું છે, જે 20 બોલમાં 37 રન કર્યા. આ મેચમાં ફિલ્ડ શોર્ટ રનઆઉટ થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેકેઆર વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈમાં રમાયેલી મેચમાં કેકેઆરનો વિજય થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 103 રનમાં 9 વિકેટે 20 ઓવરમાં બહુ જ સ્લો બેટિંગ કરી. ચેન્નાઈ સુપર કિંગ્સનું મિડલ ઓર્ડર ફેલ થયેલું છે. અને ઋતુરાજ ગાયકવાડ ઇન્જરીના કારણે પૂરી આઈપીએલ 2025માંથી બહાર થઈ ગયો છે. તેથી મહેન્દ્રસિંહ ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવ્યો છે. મહેન્દ્રસિંહ ધોની એવો પહેલો બેસ્ટ ક્રિકેટર છે જે અનકેપ આઈપીએલનો કેપ્ટન બન્યો છે. અનકેપ એટલે રિટાયર થયા પછી અનકેપ. 11મી ઓવર પહેલા જ બોલે જીતી ગયો. 59 બોલ બાકી હતા ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે મેચ જીતી લીધી. મહેન્દ્રસિંહ ધોનીએ રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. એલએસજી વર્સિસ જીટીની મેચમાં એલએસજીનો વિજય થયો હતો. એલએસજી 6 વિકેટથી જીતી ગયું. શુભમન ગિલ અને સાઈ સુદર્શને બહુ ધીમી બેટિંગ કરી, કારણ કે 12 ઓવરમાં 120 રન કર્યા હતા. ત્યાં પછી બંને બેટ્સમેનો આઉટ થઈ જવાથી ટીમ છેલ્લી 8 ઓવરમાં ફક્ત 60 રન જ કરી શકી. તેના કારણે ગુજરાત ટાઇટન્સનો
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં હાર થઈ ગઈ છે. રુથરફોર્ડ ગુજરાત ટાઇટન્સ માટે બહુ ચિંતાનો વિષય છે, કારણ કે 3 મેચ થઈ ગઈ. પહેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં, રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચમાં રુથરફોર્ડને વાઇડ લાઇન પર બોલ નાખો એટલે રુથરફોર્ડથી એક પણ બોલ અડતો નથી. તેથી ગુજરાત ટાઇટન્સે મિડલ ઓર્ડરમાં એવો કોઈ બેટ્સમેન જોવો જોઈએ જે બધી રીતે રમી શકે, તો જ ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં જઈ શકે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 8 વિકેટથી વિજય થયો છે. પંજાબ કિંગ્સે 245 રન કર્યા હતા. તેને આ 18.3 ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેઝ કરી લીધા. અભિષેક શર્માએ જબરજસ્ત સેન્ચુરી મારી. 55 બોલમાં 141 રન અને ટ્રેવિસ હેડ 37 બોલમાં 66 રન. श्रेयस अय्यर जल्ला गया था, जल्ला. श्रेयस अय्यर बहुत गुस्से में हो गया था और टोपी भी फेंक डाले थे, फेंकने की कोशिश कर रहे थे. રાજસ્થાન રોયલ અને આરસીબી વચ્ચેની મેચમાં આરસીબીનો વિજય થયો 9 વિકેટથી, જેમાં ફિલ સોલ્ટ આ વખતે રાજસ્થાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતાડી શકે, કારણ કે 2024ની આઈપીએલમાં પણ કોલકાતાની આઈપીએલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ફિલ સોલ્ટની છે. ફિલ સોલ્ટ એક એવો બેટ્સમેન છે જે પહેલી જ 6 ઓવરમાં કોઈ પણ મેચને પલટી નાખવાની ક્ષમતા રાખે છે. ફિલ સોલ્ટ 33 બોલમાં 65 રન, 200 ને કોહલી 45માં 62 અને પડીકલ 28માં 40. જયસ્વાલની 50 એળે ગઈ 75 રન. દિલ્હી કેપિટલ્સ વર્સિસ એમઆઈની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ પોતાની બીજી મેચ જીતી છે અને દિલ્હી કેપિટલ્સ પોતાની પ્રથમ મેચ અત્યાર સુધી આઈપીએલમાં પોતાની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ હાર્યું. કરણ શર્માએ જબરજસ્ત બોલિંગ કરી, જેને કેએલ રાહુલ ને આઉટ કર્યો. જે મેચમાં કરુણ નાયરને સેન્નરે રન આઉટ કર્યો, વિકેટ બોલ્ડ કર્યો. 19મી ઓવરમાં 3 રન પહેલા બોલે સુશાંત શર્માએ રન ના લીધો, બીજા બોલે 4 મારી બુમરાહની, ત્રીજા બોલે 4 મારી, ચોથા બોલે બીજો રન લેવા જતા વિલ જેક્સના થ્રોથી આઉટ થઈ ગયો સુશાંત શર્મા. પછી આવ્યો કુલદીપ યાદવ બીજો રન લેવા જતા રાજ અંગત બાબાના થ્રોથી રન આઉટ થઈ ગયો અને છઠ્ઠા બોલે રન લેવા જતા મોહિત શર્મા સેન્ટનરના થ્રોથી આઉટ થઈ ગયો. મુંબઈ ઇન્ડિયન્સ પોતાની બીજી મેચ જીતી. પહેલી મેચ કેકેઆરને હરાવીને જીત્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સની થ્રિલર બહુ જબરજસ્ત જીત થઈ. ગુજરાત ટાઇટન્સ 6 મેચમાંથી 4 જીત્યું, 2 હાર્યું. પોઈન્ટ્સ 8 પોઈન્ટ, નેટ રન રેટ +1.081 હાઈએસ્ટ. દિલ્હી કેપિટલ્સ 5 માંથી 4 જીત્યું, 1 હાર્યું, 8 પોઈન્ટ સાથે. પહેલી 4 ટીમો જીટી, ડીસી, આરસીબી અને એલએસજી 8 પોઈન્ટ સાથે છે, જેમાં ડીસી માત્ર 1 જ હારી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ, આરસીબી અને એલએસજી 2 મેચ હાર્યું છે. પાંચમી એટલે કેકેઆર અને પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ સાથે 5મા અને 6ઠ્ઠા નંબર પર પડે છે, જેમાં કેકેઆર 3 મેચ હાર્યું છે, જ્યારે પંજાબ કિંગ્સ 2 મેચ હાર્યું છે. પછી એમઆઈ, આરઆર અને એસઆરએચ આ 3 ટીમો 4 મેચ હાર્યું છે, તેમના 4 પોઈન્ટ છે, જે એક જેમનો નેટ રન રેટમાં ફેરફાર છે. અને 10મા નંબર પર સીએસકે, થાલા ફોર અ રીઝન, ધોની ફોર અ રીઝન. એ 5 મેચ હારી છે, 1 જ મેચ જીત્યું છે, 2 પોઈન્ટ સાથે 10મા નંબર પર છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. આ વીકમાં સૌથી મોટો 2 ટીમો સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ ફોર્મમાં આવી રહી છે, જે આઈપીએલ 2025ને રસપ્રદ બનાવી રહી છે. અને બીજું છે મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ 2025માં અનક્લેપ 635 દિવસ પછી ફરીથી કેપ્ટન બન્યો સીએસકેનો. ઋતુરાજ ગાયકવાડની ઇન્જરીના કારણે ઋતુરાજ ગાયકવાડ પૂરી આઈપીએલ 2025માંથી બહાર થઈ ગયો છે.
જસપ્રીત બુમરાહ પોતાનું IPL 2025માં પોતાની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમ્યો. અને આ વખતની એક નવી ન્યૂઝ છે, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા ઓપ્ટ આઉટ કરી શકે છે. આ વીકમાં 2 સેન્ચુરી, પ્રિયાંશ આર્યાએ 1 સેન્ચુરી મારી 103 રન 42 બોલમાં, અને અભિષેક શર્માએ 141 રન 55 બોલમાં જબરજસ્ત ચેઝ કર્યું. IPLની સૌથી મોટી વાત છે ફિલ્ડિંગનું લચર પ્રદર્શન. ક્લબ લેવલનું ફિલ્ડિંગ થઈ રહી છે આ IPL 2025માં. કેચ છોડવામાં આવે છે ફિલ્ડિંગમાં. મુંબઈ ઇન્ડિયન્સ અને IPL અહીંયાથી ઉપર જ જશે. મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, હવે ફક્ત CSK બાકી છે. જો CSK મેચ જીતશે તો પોઈન્ટ ટેબલમાં એક હોડ લાગશે, કોણ ઉપર કોણ નીચે. હવે શું થશે, એક મેચ હાર્યો એક મેચ જીત્યો, તેનાથી પોઈન્ટ ટેબલ ઉપર નીચે થઈ શકે છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. જય શ્રી રામ.